રાજકોટની અંદર લોહાનગરને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે। કોલેરાના કેસો દિવસે ને દિવસે રાજ્યમાં સક્રિય થતા જોવા મળી રહ્યા છે। ત્યારે હવે એ વચ્ચે રાજકોટના લોહાનગરને કોલેરાગ્રસ્ત જાહેર કરી દેવામાં આવ્યો છે। લોહાનગર અને આસપાસનો જે સમગ્ર વિસ્તાર છે તેને કોલેરાગ્રસ્ત તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યો છે। લોહાનગર વિસ્તારમાં કોલેરાના 2 કેસો અત્યારે સામે આવી ચૂક્યા છે અને જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડી દેવામાં આવ્યું છે। ત્યારે કોલેરાના નિયંત્રણ તરીકે આરએમસીના અધિકારીઓની નિમણૂક પણ ત્યાં કરવામાં આવી ચૂકી છે। જાણકારી રાજકોટની અંદર પણ કોલેરાના કેસો વધ્યા છે અને તે અંતર્ગત જ એક નિર્ણય લેવામાં આવ્યો છે। પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે કલેક્ટર દ્વારા। તે પરિપત્રની અંદર લોહાનગરનો જે વિસ્તાર છે ગ્રામ્ય વિસ્તાર તેની અંદર કોલેરાના 2 કેસ જતાની સાથે તેને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવી ચૂક્યો છે। સાથે જ તેમના આસપાસના જે વિસ્તારો છે તેને પણ કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે। જિલ્લા કલેક્ટર દ્વારા આ જાહેરનામું સત્તાવાર રીતે બહાર પાડવામાં આવ્યું છે અને કોલેરાના નિયંત્રક તરીકે આરએમસીના અધિકારીઓની આ પંથકમાં નિમણૂક પણ અત્યારે કરવામાં આવી છે। કોલેરા એ પ્રદૂષિત પાણીથી ફેલાતો રોગ છે। ત્યારે રાજકોટના લોહાનગરને પણ હવે કોલેરાગ્રસ્ત જાહેર કરી દેવામાં આવ્યો છે। લોહાનગર અને તેનો આસપાસનો જે વિસ્તાર છે તેને કોલેરાગ્રસ્ત એક પરિપત્ર આપી અને કલેક્ટર દ્વારા જાહેર કરવામાં આવ્યો છે। લોહાનગર વિસ્તારમાં કોલેરાના 2 કેસ નોંધાયા છે। વધુ વિગતો અમારા સંવાદદાતા ધ્રુવ કુંડેલ રાજકોટથી ફોનલાઈન પર આપી રહ્યા છે। ધ્રુવ, રાજકોટના લોહાનગરને પણ હવે કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે। કેસોમાં સતત વધારો, શું છે ત્યાંની પરિસ્થિતિ? લખમાં ચોક્કસથી કહી શકાય કે લોહાનગરમાં એક અઠવાડિયા પહેલા કોલેરાનો એક કેસ આવ્યો હતો। ત્યારબાદ 2 દિવસ પહેલા જ કોલેરાનો એક કેસ આવ્યો હતો। એટલે કે શહેરના લોહાનગર વિસ્તારમાં કોલેરાના કેસ આવતા તે વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરાયો છે। લોહાનગર અને તેના આસપાસના 2 કિલોમીટર વિસ્તારમાં આ જે જાહેરાત છે તે થઈ છે। લોહાનગર વિસ્તારમાં કોલેરાના જે 2 કેસ આવ્યા છે તેના કારણે તંત્ર પણ ખૂબ જ ચિંતિત છે અને ખાસ તો જે કોલેરાના કેસ આવ્યા છે ત્યારબાદ જે મેડિકલનો સ્ટાફ છે ત્યાં તે વિસ્તારના લોકોની મુલાકાત કરી હતી અને ખાસ તો કેટલાક લોકોની તપાસ પણ કરી હતી અને આ તપાસમાં કોલેરાના કેસના સંકેતો મળી આવ્યા હતા। એટલે કે કહી શકાય કે વિસ્તારમાં કોલેરાનો ચેપ છે તે ન ફેલાય તેના માટે જિલ્લા કલેક્ટર તરફથી આ જાહેરનામું છે તે બહાર પાડવામાં આવ્યું છે। કોલેરા નિયંત્રણ અધિકારી તરીકે આરએમસીના મુખ્ય આરોગ્ય અધિકારીની નિમણૂક કરાઈ છે। એટલે કે જે પ્રકારની જે કોલેરાના જે પ્રકારના કેસ જે રીતના 2 આવ્યા ત્યારબાદ વધુ કેસ ન આવે તેના માટે ક્યાંક તંત્ર જાગ્યું છે। ખાસ તો જિલ્લા વહીવટી તંત્ર આને લઈને જાગ્યું છે અને આરએમસીના જે અધિકારી છે એટલે કે જે ડોક્ટર જયેશ વકાણી તેમને આના મુખ્ય આરોગ્ય અધિકારી તરીકે તેઓની નિમણૂક પણ આમાં કરાઈ છે। એટલે જેથી કરીને જે ચેપ છે તે ન વધે અને આ વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં કોલેરા ન પ્રસરે તેના માટે આ જાહેરનામું છે તે બહાર પાડવામાં આવ્યું છે। જી ધ્રુવ, જાણકારી આપવા બદલ આપનો આભાર। રાજકોટના લોહાનગરને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે। જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે અને તે જાહેરનામામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે લોહાનગર અને આસપાસના વિસ્તારો કોલેરાગ્રસ્ત જાહેર થશે।